નમસ્કાર, આપનું ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગુજરાત રાજ્યના નવા ડીજીપી તરીકે ડોક્ટર કે.એલ.એન. રાવને નિયુક્ત કરવામાં આવ્યા। ગુજરાતના વર્તમાન ડીજીપી વિકાસ સહાય સત્તાવાર રીતે 6 મહિના પહેલા નિવૃત્ત થવાના હતા, પરંતુ તેમને 31 ડિસેમ્બર સુધીનો કાર્યકાળ એક્સટેન્શન આપવામાં આવ્યું હતું। રાજ્યના પોલીસ વડા ડીજીપી વિકાસ સહાયની મુદ્દત અને એક્સટેન્શન પૂર્ણ થતાં તેઓ નિવૃત્ત થયા છે, જેની સાથે જ ડોક્ટર કે.એલ.એન. રાવને ગુજરાતના નવા ઇન્ચાર્જ ડીજીપી તરીકેની મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે। ડોક્ટર કે.એલ.એન. રાવ ગુજરાત પોલીસના એક અત્યંત અનુભવી અને શિસ્તબદ્ધ અધિકારી માનવામાં આવે છે। 1992 બેચના આઈપીએસ અધિકારી, હાલમાં તેઓને ઇન્ચાર્જ ડીજીપી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે। વર્ષો સુધી પોલીસ વિભાગના વિવિધ મહત્વના પદો પર રહીને તેમણે પોતાની કાર્યક્ષમતા સાબિત કરી છે। સમગ્ર અધિકારીઓની હાજરીમાં સન્માન સાથે વિકાસ સહાયને વિદાય આપી હતી। મને ચાર્જ ડીજીપી ગુજરાત રાજ્યને મને સોંપ્યું છે। હું ખૂબ ખૂબ આભારી છું સરકારના, મારા કામગીરી ઉપર વિશ્વાસ રાખીને એક જવાબદારી મને સોંપી છે અને હું આશા રાખું છું આવતા દિવસોમાં ગુજરાત રાજ્યને સુખાકારી સલામતી આપવામાં મારી જે કંઈ ભૂમિકા હશે એ સંપૂર્ણ રીતે આપવા માટે હું તૈયાર છું। અને જે રીતે વિકાસ સહાય સાહેબ 3 વર્ષ ત્યાં પૂરા કરી આજે નિવૃત્ત થઈ રહ્યા છે અને એ જે કાર્યક્રમો એ લોકો શરૂ કરી છે એને અમે આગળ વધાવશું અને ખાસ કરીને ગુજરાતના સલામતી સુખાકારી પ્રજા માટે અમે તમામ પ્રયત્નો કરશું। અમારા ફોકસ એરિયા એ રહેશે કે જે ગુનેગારો છે એના ઉપર નિયંત્રણ રાખે, કંટ્રોલ રાખે અને જે પીડિત વર્ગ છે એ લોકોના બે પર સંવેદન ના રાખે અને તમામને ન્યાય મળે અને જે વિશ્વાસ છે પ્રજાને પોલીસ ઉપર એ વધુ મજબૂત થાય એ દિશામાં અમે આવતા દિવસોમાં કામ કરશું। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।